એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસમાં એસબીએલસી એટલે શું? એસબીએલસી એટલે સ્ટેન્ડ બાય લેટર ઓફ ધ ક્રેડિટ, એક એલસી નો ટાઈપ્સ છે. હવે એસબીએલસી કોણ એપ્લિકેશન કરી શકે? તમે એક્સપોર્ટ કરો છો તો ઇટ મીન્સ કે ઇમ્પોર્ટર, ઇટ મીન્સ કે બાયર છે તે તેની એપ્લિકેશન કરે છે. જો તમે કોઈ પણ કન્ટ્રીમાંથી ગુડ્સ પરચેસ કરો છો અને ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરવા માંગો છો તો તમારે આપણી જાતે આપણી બેંક પાસે એસબીએલસીની એપ્લિકેશન કરાવવી પડે છે. એસબીએલસીમાં એક પેમેન્ટની તમારી બેંક છે એ ગેરંટી લે છે કે કોઈ પણ તમારો ઇમ્પોર્ટર છે, બાયર છે, તે કોઈ કારણોસર પેમેન્ટ જો તમને નથી કરી શકતો તો તેમની બેંક છે એ તમને ઇમિડિયેટલી પેમેન્ટ કરી આપે છે, જેને કહેવાય છે એસબીએલસી. નોર્મલ એલસીમાં એક પેમેન્ટ હોય છે, તમને તમારે જે બેંક છે એ પેમેન્ટ કરે છે, અને એસબીએલસીમાં કેવું હોય છે કે જે તમારો ઇમ્પોર્ટર છે તે નો પેમેન્ટ કરે કોઈ પણ કારણોસર તો જે એમની બેંક છે તે પેમેન્ટ કરી આપે છે. જો તમે એસબીએલસી કરો છો તો તમને એલસીનું પૂરેપૂરું નોલેજ હોવું જરૂરી છે, કેમ કે એમાં ટર્મ્સ અને કન્ડિશન તે તમારી એક સમજમાં આવે એના માટે પ્રોપર જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તે એમાં રીડ કરી ને પછી એનો આન્સર આપવો પડે છે. એટલે એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશનની પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એટલે એસબીએલસી કરતાં ખૂબ ધ્યાન રાખવું. સેફ પેમેન્ટ છે, અને એલસીમાં જો તમે પેમેન્ટ કરતા હોય તો બેસ્ટ છે કે તમે તેના ટર્મ્સ એન્ડ કન્ડિશન પહેલાં નોલેજ લ્યો અને પછી એક્સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.